બોલીએ સદગુરુ મહારાજનો. સજ્જનો, આજે આપણે સત્સંગ વિશે વાત કરવી છે. મહાપુરુષોનું કહેવું એવું છે કે સત્સંગ વિના મન ના સુધરે, સુરત્યા ભલે નિગમ પદમાં જાય. તો આ મનને સુધારવાનું સાધન સત્સંગ છે. મન લોઢા જેવું છે, લોઢા જેવું. લોઢા જેવું એટલે લોઢાને જરાક ભેજ લાગે એટલે કાટ ચડે. એટલે જેમ લોઢું ઘસે ઉજળું થાય એમ મન સત્સંગથી સુધરે, આવું હરિગુરુ સંતોનું કહેવું છે. એમાં એક દ્રષ્ટાંત લઈએ આપણે. વૈશંપાયન ઋષિ અને જન્મેજય મહારાજનો એક વિષયનો સંવાદ છે. વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્રનો પણ એક સંવાદ છે. વિશ્વામિત્રએ વશિષ્ઠ મહારાજ પાસેથી ઉપદેશ લીધો. સત્ય શું અને અસત્ય શું એનો અનુભવ કર્યો. વશિષ્ઠ મહારાજે તમામ મુદ્દા પ્રેક્ટિકલ કહીને સમજાવ્યા. વિશ્વામિત્રને એવું થયું કે હવે તો હું બ્રહ્મ જ્ઞાની બન્યો છું, બ્રહ્મ સ્વરૂપ બન્યો છું, તો હવે મારામાં અને ગુરુમાં કોઈ ફરક રહ્યો નથી. એટલે જ્યારે પણ વિશ્વામિત્ર વશિષ્ઠ મહારાજના શરણે આવે આશ્રમ, ત્યારે કંઈક ને કંઈક ગુરુ દક્ષિણામાં આપે. તો વશિષ્ઠ મહારાજ પણ એને એક પલનો સત્સંગ આપે. હવે આ સમય જાતા વિશ્વામિત્રને એવું થયું કે મને એક પલનો સત્સંગનું ફળ આપે છે, એમાં કઈ મહાનતા છે એમ. પણ ગુરુને કાંઈ કહેવાય તો નહીં. એ વિશ્વામિત્રએ વશિષ્ઠ મહારાજને 1000 વર્ષનું તપ આપ્યું. તો વશિષ્ઠ મહારાજે એક પલના સત્સંગની અંદર જે તાકાત હોય એનું ફળ એને આપ્યું વિશ્વામિત્રને સંશય થયો કે એક પલના સત્સંગની અંદર મારે શું લેવું એમ, એ ફળ કેવું હોય. એટલે બુદ્ધિનો ઉપયોગ કરી વશિષ્ઠ મહારાજને કહેવા લાગ્યા, પ્રભુ મારાથી કાંઈ તમને ઓછું તો નથી અપાણું ને, તો આપણે આનો કાંટો કરી જોઈએ. તમે જે મને એક પલના સત્સંગનું ફળ આપ્યું છે અને મેં તમને 1000 વર્ષનું તપ આપ્યું છે, તો મારથી તમને કંઈક ઓછું તો નથી અપાણું ને. વશિષ્ઠ મહારાજ હસવા માંડ્યા.
કે આને સંશય પ્રગટ થયો છે. સત્સંગની શું તાકાત છે, સત્સંગ શું છે, એનું ફળ શું છે, એ આને ખબર નથી. તો હવે આનો કાંટો કરવો હોય તો ક્યાં જવું? તો કે એ કાંટો તો શંકરની પાસે છે, અને શંકર પાસે જાય તો આનો કાંટો થાય. વિશ્વામિત્ર કે આપણે શંકરની પાસે જઈએ, જે દેવોને દેવ મહાદેવ એની પાસે જાય છે. મહાદેવ ઊભા થઈ વશિષ્ઠ મહારાજને પ્રણામ કરે છે, સેવા પૂજા કરે છે, અને પૂછે છે, પ્રભુ મને પાવન કરી દીધો, આજ તમે મને પાવન કરી દીધો પ્રભુ, પધારો પ્રભુ. તો કે ભાઈ આ વિશ્વામિત્રને કાંટો કરવો છે, એને મને 1000 વર્ષનું તપ આપ્યું, મેં એને એક પલના સત્સંગનો જે ફળ છે એને આપ્યું. શંકર મહારાજ હસવા માંડ્યા કે વિશ્વામિત્રને સંશય થયો છે, સંકલ્પ થયો છે. એણે પણ વાત કરી, પ્રભુ કાંટો તો મારી પાસે હતો, પણ હમણાં શેષનાગ લઈ ગયા છે, ન્યા છે. વિશ્વામિત્ર કે આપણે શેષનાગ પાસે જઈએ. પાતાળની અંદર શેષનાગ પાસે જાય છે. શેષનાગને રજૂઆત કરે છે કે પ્રભુ અમારે કાંટો જોતો છે, અમને આપો. આ વિશ્વામિત્રએ મને 1000 વર્ષનું તપ આપ્યું છે, મેં એને એક પલના સત્સંગનો જે પુણ્ય છે એ આપ્યું છે. એને સંશય થયો છે કે ગુરુ મહારાજને ઓછું તો નથી અપાણું ને, એટલે કાંટો કરવા માટે આવ્યા છીએ. શેષે કીધું કે ભાઈ કાંટો તો મારી પાસે છે, પણ મારા માથા પર પૃથ્વી છે, પૃથ્વી એને તમે કોઈક ટેકો કરી રાખો તો હું કાંટો લાવી આપું તમને. વિશ્વામિત્રે 10,000 વર્ષ તપ કર્યું છે, તો એ ઘડી પૃથ્વીને તોડી રાખે. વિશ્વામિત્રે પૃથ્વીને ટેકો કર્યો, પણ પૃથ્વી રહી નહીં બાપા. વિશ્વામિત્ર કે નહીં રહે પૃથ્વી માંથી. તો કે તમારા ગુરુને કહો એ રાખે, હું તમને કાંટો લાવી આપું. વશિષ્ઠ મહારાજ આંગળી અડાડે પૃથ્વીને, હવાગજ પૃથ્વી ઊંચી વહી ગઈ. તો સત્સંગની આ તાકાત છે. સત્સંગ વિના મનના શુદ્ર સુરતા ભલે નિગમ પદમાં જાય. સત્સંગ એ અમૃત ધારા છે. સત્સંગ એ કોઈ સામાન્ય મુદ્દો નથી. સત્સંગ રસ અગમન અપાર, પીવે કોઈ પીવન હારા, મહાપુરુષો કે છે. એટલે સત્સંગ એ કોઈ સામાન્ય વાત નથી. આ વાતને હવે આપણે બીજા વિડીયોની અંદર આગળ વધારશું. બોલે સદગુરુ મહારાજનું.